ચેપ્ટર નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો દાખલા નંબર 11 સલીમ અને સબાનાની ભાગીદારી પેઢીના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે। સૌથી પહેલા આપણે હવાલા ટીક કરીએ। સલીમ 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો। કોઈ પણ હવાલા જ્યારે આપણે સોલ્વ કરવાના હોય ત્યારે સાદી મેથડ એવી કે આપણે એની આમ નોંધ બોલવાની। શું બોલવાની? આમ નોંધ। પાણી આમ નોંધ શું થાય? ઉપાડ ખાતે ઉધાર, તે ઉપાડ થી ગયે માત્ર ખાતે શ્રમ। બે જગ્યાએ નોંધ થાય એટલે ઉપાડ ઉપર ટીક કરો અને એક નોંધ કરો ખરીદીમાંથી બાદ કરવાનું છે માટે ખરીદી પર ટીક કરો। છે બંને? ના હોય તો ડાયરેક્ટ લખીશું। બરાબર? ચલો, હિસાબી વર્ષના અંતે 8000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે। જો રકમની અંદર છે ને વેપાર ખાતું આપેલું છે 61,800 રૂપિયા એની જમા બાકી મતલબ કાચો નફો આપેલો છે, છતાં પણ ખરીદી અને ખરીદીમાંથી બાદ કરવા માટે ઉપાડતી ગયેલ માલ એની પણ બે એન્ટ્રીઓ છે માટે આપણે વેપાર ખાતું નહીં બનાવવાનું પણ એને કહેવાય સુધારેલું વેપાર। માટે વેપાર ખાતાની આગળ એક શબ્દ લખી દેવાનો સુધારેલું વેપાર ખાતું। બરાબર? ચલો, પછી અગાઉથી ચૂકવેલા વીમા પ્રીમિયમના 400 રૂપિયા છે। વીમા પ્રીમિયમ ઉપર ટિક કરો। દેવાદારોમાંથી 800 રૂપિયા લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી, 5% લેખે ગાલખાત અનામત રાખો। દેવાદારો પર ટિક કરો। દેવાદારો પર ટિક કરો। પછી દેવાદારો પર વટાવ અનામતની હવે જરૂર નથી, છેલ્લો છે વટાવ અનામત લાસ્ટ। અને યંત્રો પર 20% લેખે અને ફર્નિચર પર 5% લેખે ઘસારો કરવાનો છે। યંત્રો અને ફર્નિચર પર ટિક કરવું। રાઈટ? શરૂઆત કરીએ આપણે મૂડી ખાતાની। અહીંયા રકમની અંદર આપણને ચાલુ ખાતા આપેલા છે। આપણે જાણીએ છીએ કે મૂડી ખાતા રાખવાની કેટલી પદ્ધતિ? બે। એક તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજી સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ આવે ત્યારે બે ખાતા બને, એક મૂડી ખાતા અને બીજા ચાલુ ખાતા। મૂડી ખાતામાં માત્ર મૂડી જ લખાય, જ્યારે બાકીની બધી જ વિગત શેમાં લખાય? ચાલુ ખાતામાં। બરાબર? તો મૂડી ખાતામાં માત્ર મૂડી જ લખવાની છે, તો આવા જ મૂડી ખાતા બનાવવાના પણ પરીક્ષામાં બનાવીશું। અત્યારે હાલ પૂરતું આપણે મૂડી ક્યાં લખી દઈશું? અહીંયા મૂડી લખાય। મૂડી એક સલીમ અને એક સબાના। સલીમની મૂડી છે 160, 1,60,000 અને સબાનાની મૂડી છે 1,20,000। ટોટલ મારીએ 2,80,000। 2,80,000 આ મૂડી। બરાબર? એ ઉપરાંત ચાલુ ખાતાની બાકી આપેલી છે। આપણે જાણીએ છીએ કે ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે અને જમા બાકી પણ હોઈ શકે। તો અહીંયા સબાનાની ઉધાર બાકી આપી છે અને સલીમની જમા બાકી આપી છે માટે અહીંયા કે બાકી આગળ લાવે એમાં સલીમના ખાનામાં લખવાના છે જમા બાકી 40,000। નામ વાંચતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, એક નામનું બીજા નામમાં જતું રહ્યું તો પણ તમારો દાખલો ખોટો પડશે। બરાબર? એટલે કોની ઉધાર બાકી છે, કોની જમા બાકી છે, આવું જરા ધ્યાનથી અને ઝડપથી બંને કામ કરવાના છે। સબાનાની ઉધાર બાકી કેટલી છે? 40,000। એ સબાના, તો સબાનાનું નામ લખાવશે 10,000। રાઈટ? ચલો, છે મૂડી ઉપર વ્યાજ, ઉપાડ ઉપર વ્યાજ છે નહીં। ડાયરેક્ટ આવી દો માલ સ્ટોક 31/3/2017। હવે 31/3 નો સ્ટોક મતલબ શું કહેવાય? અને આ ફરી વાર ત્રીજી વાર આવી ગયું કે જ્યારે પણ કાચા સરવૈયામાં આખો સ્ટોક આપેલો હોય તો એની માત્ર એક જ અસર આવે, પાકા સરવૈયા મિલકત લેણો માટે અહીંયા આપણે નીચે લખી દઈએ આખો સ્ટોક કેટલા છે? 54,600। 52,600 આખો સ્ટોક। એના પછી રોકડ સિલક। રોકડ સિલક પણ આપણી શું કહેવાય? મિલકત।
માટે એ પણ લખીશું આપણે આકાશમાં મિલકત લેણા બાજુ રોકડ સિંગલ કેટલી છે 560 એ પણ અહીંયા લખી કાઢો 560 બેંકમાં ચાલુ ખાતે બેંકમાં તમે સેવિંગ એકાઉન્ટમાં મૂક્યા હોય ચાલુ ખાતામાં કરંટ એકાઉન્ટમાં મૂક્યા હોય કે બેંક ડિપોઝિટ કરી હોય એ બધી જ આપણી શું કહેવાય મિલકત જ કહેવાય બરાબર તો અહીંયા લખાય બેંકમાં ચાલુ ખાતું તો અહીંયા લખીશું બેંકમાં ચાલુ ખાતું બેંકમાં ચાલુ ખાતે કેટલી રકમ છે 14000 રૂપિયા એ પણ આપણી મિલકત SBI માં ફિક્સ ડિપોઝિટ જે ફિક્સ ડિપોઝિટ કરી છે એ પણ આપણી શું કહેવાય મિલકત એ પણ આપણે અહીંયા લખીશું SBI ની ફિક્સ ડિપોઝિટ કેટલી છે 80000 એ પણ આપણી મિલકત એ ઉપરાંત દેવાદારો અને લેણદારો દેવાદારોની ઉધાર બાકી હોય અને લેણદારોની જમા બાકી હોય દેવાદારો છે 36800 દેવાદારો જરા ઉપર લખીએ દેવાદારો જો તો દેવાદારો પર હવાલો છે ચાલો એટલે દેવાદારો છે કેટલા છે 36800 કે રકમ લખીશું આપણે અહીંયા 36800 દેવાદારો છે 36800 અને લેણદારો છે 24000 લેણદારો આવે ક્યાં મૂડી દેવા છે એ પણ લખવાનું દલી છે બરાબર બંને ઉપર હવાલા છે ચલો સૌથી પહેલા દેવાદારોનો હવાલો સોલ્વ કરીએ હવે મેં તમને પહેલા આપણે વાત કરી છે કે દેવાદારોનો એક સિક્વન્સ છે કે સૌથી પહેલા વેચાણ અંગેનો કોઈ હવાલો હોય વેચાણ અંગેનો કોઈ હવાલો હોય તો દેવાદારોમાં પ્લસ માઈનસ કરી દેવાનું વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં પ્લસ થાય વેચાણમાંથી માઈનસ થાય તો દેવાદારમાંથી માઈનસ થાય એવું કર્યા પછી ગાલખાત હવાલાની વાત કરવાની એવું કર્યા પછી ગાલખાત અનામત હવાલાની વાત કરવાની અને એના પછી દેવાદાર વટાવ અનામત હવાલાનો ગણવાનો આ ત્રણ તોડવાનો નહીં તો અહીંયા સૌથી પહેલા વેચાણ અંગેનો કોઈ હવાલો છે નથી બરાબર તો ડાયરેક્ટ આઈ જાવ હવાલો પર કે દેવાદારોમાંથી 800 રૂપિયાનું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી તો એને આપણે શું કહીશું ગાલખાત હવાલાની આ વધારાની ગાલખાત પડી 36800 માંથી 800 કાઢી નાખ્યા એટલે વધ્યા કેટલા 36000 હવે એના ઉપર 5% ગાલખાત અનામત રાખો દેવાદાર અનામત ગાલખાત અનામત ગણવાના 5% ગાલખાત અનામત હવાલાની 1800 બાદ કરવાનું 34200 ને 210 હવે કોઈ હવાલો છે નહીં 34000 ને 200 કમ્પ્લીટ હવે આની આપવી પડે બીજી અસર આવે નફા નુકસાન ખાતાની ઉધાર ત્યાં લખાય ગાલખાત કાચા સરવાઈનું ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાની આ ત્રણેયનું ટોટલ કરી એમાંથી માઈનસ ગાલખાત અનામત કાચા સરવાઈની આ શું કરવાની બાદ જે હોય એ લખવાની ના હોય એમાં ડેશ કરી દેવાનું બે રીતો છે ગાલખાત હવાલાની કેટલી 800 અને ગાલખાત અનામત હવાલાની કેટલી 1800 આ બે કાચા સરવાળા જોઈએ છે ગાલખાત કાચા સરવાળાની છે કેટલી 400 અને અનામત કેટલી છે 2000 ગાલખાત કાચા સરવાળાની છે 400 અને અનામત છે 2000 આ ત્રણે ત્રણનું ટોટલ કરો 3000 કે 3000 માંથી 2000 માઈનસ કરીએ વધે કેટલા 1000 આને કહેવાય ચોખ્ખી ગાલખાત આવક બરાબર હવે બાકી હવે આઈ જઈએ આના ઉપર લેણદારોનો હવાલો સોલ્વ કરી દઈએ
પહેલો જ છે બીજા નંબરનો હવાલો, હિસાબી વર્ષના અંતે 8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો પણ લખવાનો રહી ગયો છે. માલ ખરીદ્યો હતો પણ લખવાનો રહી ગયો છે. તો નહીં નોંધ્યો ને તો નોંધી લો, એ લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ. નહીં નોંધેલ ખરીદી કેટલાની છે? 8,000. નહીં નોંધેલ ખરીદી કેટલાની? 8,000. હવે એમાંથી આપણી પાસે એક હવાલો છે કે સલીમે 4,000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લીધો હતો પરંતુ લખવાનો રહી ગયો છે. કોણે લીધો હતો? સલીમે. તો સલીમનો શું કહેવાય? ઉપાડ. તો અહીંયા ભાગીદાર વાળા ચાલુ ખાતામાં લખીશું આપણે ઉપાડ. કોના ખાતામાં? સલીમને. ઉપાડ ખાતે ઉધાર, તે ઉપાડ થી ગયેલ માલ ખાતે જમા. ઉપાડ થી ગયેલ માલ 4,000 માંથી માઈનસ કરો, વધ્યા કેટલા? એ 12 લખી દો. રાઈટ? કોઈને ના સમજાય તરત પૂછજો. સલીમે 4,000 ના માલનો શું કર્યો? ઉપાડ કર્યો. તો ઉપાડ ક્યાં લખાય? ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. ઉપાડ ખાતે સલીમના ખાતામાં 4,000. અને ઉપાડ થી ગયેલ માલ ક્યાં લખાય? ખરીદીમાંથી માઈનસ થાય. નહીં નોંધેલ ખરીદી આપણે 8,000 લખી છે, એમાંથી 4,000 માઈનસ કર્યા, વધ્યા 4,000. આપણે ક્યાં લખી દીધા? ઉપરાંત એક વેપાર ખાતે 61,500 આપેલા છે, એ આપણે અહીંયા લખી દઈએ. વેપાર ખાતે આને શું કહેવાય? કાચો નફો. 61,000. રાઈટ? તો સાહેબ આ કાચો નફો છે, તો જે નફો મળશે એને શું કહીશું? એને સુધારેલો કાચો નફો કહીશું. બરાબર? એને શું કહીશું? સુધારેલો કાચો નફો. બરાબર? ચલો, પતી ગયું. ખરીદીમાં પ્લસ થાય તો અહીંયા લેણદારમાં બી શું થાય? પ્લસ. નહીં નોંધેલ ખરીદી કેટલી? 8,000. 24 ને 8 32. 24 ને 8 32. હવે ભાઈ ફરી એકવાર બોલી જાઉં. સૌથી પહેલા આપણે દેવાદારોનો હવાલો જો 36,800 નો, એમાંથી 800 રૂપિયાનું લેણું હવે મળે એવું નથી, તે ગાલખાત. હવે એના ઉપર 5% ગાલખાત અનામત રાખો. 36,000 ના 5% 1,800. 36,000 માંથી 1,800 જાય એટલે વધ્યા કેટલા? 34,200. હવે એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આખું ફોર્મેટ કરી દેવાનું. ગાલખાત કાચા સરવાળાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાની, અને એમાંથી ગાલખાત અનામત કાચા સરવાળાની શું કરવાની? બાદ કરવાની. આ ત્રણેય ગણનું ટોટલ 3,000, એમાંથી 2,000 બાદ કરો એટલે 1,000. લેણદારો લખ્યા આપણે 24,000 ના. બરાબર? એના ઉપર બીજો હવાલો છે કે હિસાબી વર્ષના અંતે 8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો છે. તો એ ખરીદીમાં શું થાય? પ્લસ. અને ખરીદી આપણે ક્યાં લખીએ? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખી દઈએ નહીં નોંધેલી ખરીદી 8,000. ખરીદીમાં પ્લસ થાય. જો ખરીદીમાં પ્લસ થાય તો લેણદારમાં પ્લસ થાય. તો અહીંયા નહીં નોંધેલ ખરીદીના 8,000 આમાંથી પ્લસ કરે, એ 24 ને 8 કેટલા થઈ ગયા? 32. ઉપરાંત બીજો હવાલો છે કે ભાઈ 4,000 ની મૂળ કિંમતનો માલ સલીમ લઈ ગયો, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. આ સલીમનો શું કહેવાય? ઉપાડ. તો ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખાય ઉપાડ ખાતે, સલીમના ખાતામાં 4,000, અને ઉપાડ થી ગયેલ માલ ખાતે લખાય વેપાર ખાતામાં. ખરીદીમાંથી શું થશે? માઈનસ. ઉપાડ થી ગયેલ માલ 4,000, એની રકમ નથી 4,000. આ વેપાર ખાતે જે 61,800 આપેલા હતા એ લખી કાઢ્યા. એ શું આપેલો છે? કાચો નફો. હવે આગળ વધીએ આપણે. દેવાદારો લેણદારો પછી આવે છે પગાર, જેના ઉપર કોઈ હવાલો છે નહીં, અને પગાર લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પગાર છે 37,000. એના પછી છે જમીન મકાન. જમીન મકાન લખાશે પાકાસનામાં મિલકત લેણા બાજુ. જમીન મકાન 1,20,000.
1,20,000 બરાબર. પછી ઓફિસના યંત્રો કૌંસમાં ઓફિસ કેટલાના યંત્રો છે? 40,000. 40,000 ના યંત્રો. હવે યંત્રો ઉપર 20% લેખે ઘસારો ગણવાનો છે. 8,000 માઇનસ ઘસારો. 40,000 ના 20% 8,000 બાદ કરો એટલે કેટલા આવે? 32,000. ઘસારાની બીજી અસર આવશે નફા નુકસાનની ઉદાહરણ છે. તો અહીંયા લખાશે યંત્રોનો ઘસારો કેટલો? 8,000. એના પછી આપ્યું છે ફર્નિચર. ફર્નિચર કેટલાનું છે? 10,000 બરાબર. હવે એના પર બી 5% લેખે ઘસારો ગણવાનો છે. 10,000 ના 5% 500 માઇનસ કરો. માઇનસ ઘસારો 500 9,500. જે ઘસારો છે એની બીજી અસર નફા નુકસાનની ઉદાહરણ છે. એક લખાશે ફર્નિચરનો ઘસારો કેટલો? 500. ક્લિયર? સમજાય છે? ના સમજાય તો પૂછી લેજો. બરાબર. ફર્નિચર પતી ગયું. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ બી લખાય નફા નુકસાનની ઉદાહરણ. વીમા પ્રીમિયમ કેટલું છે? 2,000. વીમા પ્રીમિયમ છે 2,000. હવે એના પર હવાલો છે કે અગાઉથી ચૂકવેલા વીમા પ્રીમિયમના 400 છે. જો આ જ વાત આપણને કાચા સમયમાં આપી હોય તો ખાલી આપણે અહીંયા લખી કાઢો કે અગાઉથી ચૂકવેલા વીમા પ્રીમિયમના 400. આપણને ક્યાં આપ્યું છે? હવાલામાં. મતલબ કે અહીંયા જો બાદ કરવાના બાકી છે માટે એ બાદ કરીશું. માઈનસ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું? 400. અહીંયા આવશે 1,600. અહીંયા બીજી અસર આવશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું? 400. સમજાય છે? કોઈ ડાઉટ છે? ખબર પડે ને? સારું. ભાડા પટ્ટે લીધેલી મશીનરી. તો ભાડા પટ્ટે લીધેલું મકાન જેવું આવ્યું હતું એવું ને એવું ભાડા પટ્ટે લીધેલી મશીનરી. હવે અહીંયા લખેલું છે કે ભાડા પટ્ટે લીધેલી મશીનરી કેટલા વર્ષનો ગણવાના છે? 5 વર્ષ. આપણું વર્ષ ક્યારે ચાલુ થયું? 1/4/2016. અને આ મશીનરી પણ એ દિવસે લીધી 1/4/2016. આજે કઈ તારીખ થઈ? કે 31/3/2017. આજે હિસાબ લખવા બેઠા છે. તો આજે 1 વર્ષ પતી ગયું. તો મશીનરી કેટલા વર્ષની છે? 60 વર્ષ છે ને? 60,000. પણ કેટલા વર્ષ માટે છે? 5 વર્ષ માટે. તો 60,000 માં ભાગ્યા 5 કરો. 12,000. તો 1 વર્ષ પૂરું થઈ ગયું તો 12,000 રૂપિયા આપણે શું કરવાના? માંડી વાળવાના. ખબર પડે? એક એક્ઝામ્પલ ફરીવાર આપણે કે આ મકાન આપણે 1,000 રૂપિયા ભાડેથી લીધું. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. મહિનાનું 1,000 રૂપિયા ભાડું એટલે 12 મહિનાનું 5 વર્ષનું 12 પંચાને 60,000. એ 60,000 રૂપિયા મેં અત્યારે ચૂકવી દીધા. હવે 1 વર્ષ હું મકાન વાપરું પછી ખાલી કરી દઉં તો મને 60,000 પાછા આપે? ના આપે. કેટલા પાછા આપે? 48,000. તો 12,000 રૂપિયા શું કર લે? કાપી શેના? મેં એટલો વાપરી લીધો અને બાકીના 48,000 નો હજુ લાભ મારે લેવાનો. સમજાય છે? આને કહેવાય ભાડા પટ્ટાની મશીનરી. જમીન કઈ પણ એ પણ આપણી શું કહેવાય? મિલકત. માટે અહીંયા લખીશું ભાડા પટ્ટાની મશીનરી. કેટલાનું છે?
60,000 માઇનસ માંડી વાળો 12,000 માંડી વાળો કેટલા 43,000 જે માંડી વાળ્યા એ શું કહેવાય નુકસાન માટે નફા નુકસાન ખાતાની દર અહીંયા લખીશું આપણે માંડી વાળી મશીનરી કેટલા છે 12 સ્ટેશનરી ને છપાવણી એ પણ શું છે ખર્ચો એ પણ નફા નુકસાન ખાતાની દર બાજુ સ્ટેશનરી અને છપાવણી કેટલી છે 1200 એ ડાયરેક્ટ લખી દઈએ આપણે 1200 પછી ગાલખા દગામાં જે આપણે લખી દીધું છે ઓલરેડી બરાબર જાહેરાત ખર્ચ મુસાફરી ખર્ચ જાહેરાત ખર્ચ કેટલો છે 1200 મુસાફરી ખર્ચ એ પણ અહીંયા જ આવશે હવે આ બધા મુદ્દા કેવા છે કે તમને નફા નુકસાન ખાતું વેપાર ખાતું પાકું સરવાયું એનું એક ફોર્મેટ છે જે મોઢે કરવા દરેક જણને કીધેલું છે જેણે મોઢે ના કર્યું હોય હજુ બી વહેલી તકે કરી દેજો બરાબર પરીક્ષાની અંદર તમને બીજું કશું આવડે કે ના આવડે તમે ખાલી કાચું સરવાયું લખો ને તો બી 4-5 માર્ક્સ આવે કઈ વસ્તુ ક્યાં આવી છે ને એટલી ખબર પડવી જોઈએ હવાલા સેકન્ડ થિંગ છે બરાબર વાર્ષિક હિસાબ માટે સૌથી પહેલા વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું સરવાયું અને કઈ વસ્તુ ક્યાં આવે એ મોઢે હોવી જોઈએ આમ તો મોઢે કરવાની જરૂર નથી સમજો ને તો તમને સમજાઈ જાય કે મકાન શું કહેવાય મિલકત લેવા બાજુ આવે લીધેલી લોન શું કહેવાય દેવું મૂડી દેવા બાજુ આવે પગાર શું કહેવાય ખર્ચ તે નફા નુકસાન ખાતામાં આવે મજૂરી એ બી ખર્ચો પણ એ ખરીદી અંગેનો ખર્ચ છે એ વેપાર ખાતામાં આવી રીતે યાદ રાખો ને તે સૌથી સારું પણ ફર્સ્ટ ટાઈમ તમને આવું જલ્દી યાદ ના રહે એના માટે એકવાર ફોર્મેટ વ્યવસ્થિત મોઢે કરી દેવાનું તો આપણા દાખલાની સ્પીડ વધી જાય પછી ધીરે ધીરે એકાઉન્ટ ગણતા જઈએ તો બધું દિમાગમાં સેટ થતું જશે જાતે બરાબર મુસાફરી ખર્ચ લખી દીધો 800 લખવાનું બાકી પછી વેપાર ખાતે જે આપણે લખી કાઢ્યા સબાનાની લોન કેટલાની છે 60,000 હવે સબાના કોણ છે ભાગીદારે પેઢીને આપેલી લોન છે માટે પેઢીના માટે શું છે દેવું આ ભાગીદાર સબાનાએ પેઢીને આપેલી લોન છે માટે પેઢીના માટે દેવું છે માટે મૂડી દેવા બાજુ લખીએ છીએ જો પેઢીએ ભાગીદારને આપી હોત ને તો પેઢી માટે શું કહેવાય લેણ લીધું આપણે મિલકત લેવા બાજુ લખો બરાબર હવે અહીંયા કોઈ પણ પ્રકારની ટકાવારી આપી નથી તો સબાનાને મૂડી પર કે લોન પર વ્યાજ આપવાનું કે નહીં આપવાનું કેટલા ટકા 60,000 36 અચ્છા એ લોન પાછી લીધી છે 1/10 થી 1/10 છે એટલે 10 નો મહિનો ગણવાનો 10 11 12 1 2 અને 3 કેટલા મહિના ગયા 6 એટલે ગુણ્યા 6 ભાગ્યા 12 લોન નું વ્યાજ એક તો લોન માં પ્લસ કરના લોન નું વ્યાજ 1800 61,800 અને એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતું લોન નું વ્યાજ કેટલું 1800 બરાબર પછી જે વટાવાના છેલ્લો આવે 760 રૂપિયા વટાવાના ની કોઈ જરૂર નથી હવે આપણે પૈસા ભેગા કર્યા હોય બરાબર જે કામ માટે ભેગા કર્યા હોય કોઈ કામ જ ના થાય તો એ પૈસા આપણા માટે નુકસાન કહેવાય ફાયદો જ છે ને પી દેવા આપીશું બરાબર માટે એ ક્યાં પ્રકાશ નફા નુકસાન ખાતાની જમા બાજુ
અહીંયા લખી દઈએ આપણે વટાવ અનામત 760 નથી જરૂર એટલે ફાયદો છે જવાબ હવાલા ચેક કરીએ સલીમ 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો હતો સલીમના મૂડી ખાતામાં ચાલુ ખાતામાં ઉધાર બાજુ અને ખરીદીમાંથી માઈનસ થાય થઈ ગયું પછી હિસાબી વર્ષના અંતે 8000 ની કિંમતનો માલ લખવાનો રહી ગયો છે ખરીદીમાં પ્લસ થાય લેણદારમાં પ્લસ થાય બે હવાલા થઈ ગયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી માઈનસ થાય અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તરીકે પાકા શ્રમ મિલકત લેણા બાજુ એ લખાઈ ગયું પછી દેવાદારોમાંથી 800 રૂપિયા હવે વસૂલ થઈ શકે તેમ નથી આ લાલખાન એની બીજી અસર આવી ગઈ પછી 5% લાલખાન અનામત રાખવાની 1800 એની પણ બીજી અસર આપણે અહીંયા ફોર્મેટમાં લખી દીધી દેવાદારો પર વટાવાના માંથી જરૂર નથી એ તો કાચા સળામાં જતું એટલે એક જ અસર આવે બરાબર કાચા સળામાં છે ને એટલે એક જ અસર આવશે બીજી અસર નહીં આવે યંત્રો પર ઘસારો અને ફર્નિચર પર ઘસારો યંત્રો અને ફર્નિચરનો ઘસારો યંત્રોમાંથી બાદ થાય ફર્નિચરમાંથી બાદ થાય બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પતિ બધું એવરીથિંગ ઇઝ રેડી ચલો ટોટલ કાઉન્ટ 61,800 57,000 આને કહેવાય સુધારેલો કાચો નફો એ લખશો આપણે અહીંયા સુધારેલો કાચો નફો 57,800 ઘણીવાર એવું બને કે ભાઈ ઉધાર બાજુનું ટોટલ વધારે આવે અને જમા બાજુનું ટોટલ કેવું હોય ઓછું તો એવું જરા નજર કરી લેવાની લગભગ તો અહીંયા 57,000 છે અહીંયા 37 ને ઓછા છે એટલે આ બાજુનું ટોટલ વધારે છે પણ પરીક્ષામાં એવી ધારણા બાંધી નહીં બેસવાનું કે ભાઈ જમા બાજુનું ટોટલ વધારે હશે તો અહીંયા ઉધાર બાજુનું ટોટલ વધારે છે કેટલું 65,100 બરાબર અહીંયા બી લખીશું આપણે 65,000 ને 100 હવે એ 65,100 માંથી આ બંને રકમ માઈનસ કરો 65,40 હવે અહીંયા આપણને શું મળી છે ચોખ્ખી ખોટ નફા નુકસાન ખાતાની જમા બાજુનું ટોટલ વધારે આવે બરાબર તો એને કહેવાય ચોખ્ખો નફો અને જો ઉધાર બાજુનું ટોટલ વધારે આવે તેને શું કહેવાય ચોખ્ખી ખોટ એ ચોખ્ખી ખોટ લઈ જઈશું આપણે અહીંયા તો અહીંયા લખીએ આપણે ચોખ્ખી ખોટ 65,40 આ ખોટને પણ શું કહેવાય વેચણી પાત્ર ખોટ જે બંને ભાગીદારો વચ્ચે શું કરી દેવાની વેચી દેવાની કોની વચ્ચે સલીમ અને સબાના વચ્ચે વેચો એમના નફા નુકસાનના પ્રમાણમાં અને જો નફા નુકસાનનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખાઈશ 32,70 આ વેચણી પાત્ર ખોટ લખાશે ભાગીદારોના ચાલુ ખાતામાં ઉધાર વેચણી પાત્ર ખોટ 32,70 ટોટલ કરીએ સલીમનું ટોટલ આ બાજુ વધારે છે 40,000 તો અહીંયા લખીએ આપણે 40,000 માંથી 4,000 અને 32,70 માઈનસ કરો 32,730 આને કહેવાય બાકી આગળ લઈ ગયા હવે અહીંયા સમજો સલીમની જમા બાજુનું ટોટલ વધારે છે માટે સલીમના ચાલુ ખાતાની આ જમા બાકી આવી બરાબર અને સબાનાની ઉધાર બાકી વધારે છે 10 ને 3 13,270
13,270 એ રકમ લખીશું આપણે અહીંયા 13,270. હવે અહીંયા ઉપર કોઈ રકમ છે નહીં માટે બાકી આગળ લઈ ગયા, મતલબ કે સબાનાની ઉધાર બાજુનું ટોટલ વધારે છે માટે ચાલુ ખાતાની સબાનાની કઈ બાકી કહેવાય? ઉધાર ખાતા. અને સલીમની જમા ખાતા. હવે પાકા સરનામાં લખતી વખતે આપણે બે અલગ અલગ લખવા પડશે. સલીમની જમા બાકી છે માટે એને જમા બાજુ લખીશું. ચાલુ ખાતે અહીંયા લખીશું સલીમ કેટલા છે? 32,730. 32,730 અને અહીંયા લખીશું સબાના. ચાલુ ખાતે સબાના 13,270. બરાબર. હવે બંને બાજુનું ટોટલ મારો, બંને બાજુનું ટોટલ સરખું થવું જોઈએ. એક જણ મિલકત લેણાનો ટોટલ મારો, એક જણ મૂડી દેવાનો ટોટલ મારો. ₹4,06,530. કઈ બાજુ? મિલકત લેણા કે મૂડી દેવા? મિલકત લેણા. મૂડી દેવા. 4,06,530 અને આ બાજુ એક છે. એટલે 4,06,530. આની સાથે આપણો દાખલો શું થઈ ગયો?